હેલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ રામાપીર મંદિર જે છે પારપડામાં, અને એનો ખૂબ જ આજે અનેરો અવસર છે. તો આજે તમને બતાવીશું આપણે પારપડા મંદિરનું તમને અને સરસ મજાના આજનો પ્રસંગનો તમને લાભ આપીશું. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને છેક સુધી જોજો, ખૂબ જ મજા આવશે. ખૂબ જ સરસ મજાનો આજે અવસર છે, તો એના તમને વિડીયો બતાવતા રહીશું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય રામાપીર, જય ઉમિયા. મિત્રો, તમે જોઈ શકો છો અહીં આજે પાલપાડામાં દાતાશ્રીઓનો સન્માન સમારોહ, ગંગાબેનનો જીવન પર્વ અને રામાપીર મહારાજનું આખ્યાનનો પ્રોગ્રામ રાખેલ છે. આ છે રામાપીર મંદિરનો પ્રવેશ દ્વાર. સુંદર મજાનું ડેકોરેશન સાથે સરસ મજાની જગ્યા પર આપણે આજે પહોંચી ગયા છીએ. આ છે હવન માટેનો યજ્ઞશાળા અને એની પાછળ છે મંદિર. સરસ મજાનું મંદિર ડેકોરેશન કરેલું છે અને ખૂબ જ પ્રમાણમાં ભક્તો આવી રહ્યા છે. જય રામાપીર. આપણા વિડીયો દેખતા દરેક ભક્તોને નમ્ર વિનંતી કે કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. આજે તારીખ 16/11/2025 અને રવિવાર. તો આજે ગંગાબાએ જે મંદિર માટે યોગદાન આપેલું છે એની માટે અહીં સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને સાથે એમનું જીવન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. અને જે પણ દાતાશ્રીઓ અહીં સહયોગ આપ્યો છે, દાતાશ્રીઓનું સન્માન કરવાના છીએ. અને રામાપીરનો આખ્યાન સાંજે 8 વાગ્યા છે, જે આપણા બ્લોગના બીજા ભાગમાં આવશે. આ ભાગ પ્રથમ ભાગ છે, જેથી તમે આનો બીજો ભાગ જોઈ શકો છો. રામાપીરના મંદિરને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે અને ખૂબ જ પ્રમાણમાં ભાઈ ભક્તો ઉમટી પડ્યા છે આજે. અને સમગ્ર પાલનપુરને આજે આમંત્રણ છે. દરેક ભાવિ ભક્તો નાત જાત જોયા વગર અહીં પહોંચી રહ્યા છે અને સરસ મજાના પર્વનો આનંદ લઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો સાધુ સંતો પણ અહીં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે ગંગાબાનું વરઘોડું નીકળવાનું છે અહીંથી. એનો પણ લાભ તમને આપીશું અને તમને ગંગાબાના દર્શન કરાવીશું. અને ગંગાબાએ જે આ મંદિર માટે જગ્યા આપી છે એ સૌના માટે એક મહત્ત્વની વાત છે. ગંગાબાએ મંદિરને અને અહીં જે પદયાત્રીઓ ચાલી રહ્યા છે એની માટે ખૂબ જ એવો ભક્તિભાવથી એમને યોગદાન આપેલું છે. તો એવા ગંગાબાનું આજે સન્માન સમારોહ તથા એમનો જીવન પર્વનું ઉજવણું છે. એ બદલ આપણે અહીં સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અને આખ્યાન સાંજે 8 વાગે રહેશે. અને અહીં જે ભૂમિ ઉપર આવે છે એને કંઈક અલગ જ અનુભવ થાય છે અને આપણું જીવન ધન્ય થઈ જાય એવો અનુભવ થશે. કેમ કે રામાધણીની ખૂબ મહેર છે અહીં અને અવારનવાર ચમત્કાર થતા રહે છે. તમે મંદિરની ધજાના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં રામાધણી પણ લખવાનું ભૂલતા નહીં. અને હવે અમે તમને કરાવવા જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન. તો દરેકને નમ્ર વિનંતી છે કે રામાપીરના દર્શન કરી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયો અવારનવાર લાવતા રહીશું અને તમને દર્શન કરાવતા રહીશું. જય રામાપીર. તમે સરસ મજાના રામાપીરના દર્શન કરી શકો છો. બોલીએ રામાધણીની જય, રામસાપીરની જય, લીલા ઘોડે સવાર બાબા રામસાપીરની જય. સરસ એવા રામાપીરના દર્શન તમને થઈ ચૂક્યા છે અને આવા દર્શન તમને હજુ ફરીથી કરાવતા રહીશું. હવે આપણે તમને બહારનો નજારો બતાવીશું.
અને પછી જે કાર્યક્રમનો નજારો છે એ પણ બતાવીશું, ભોજન વ્યવસ્થા પણ બતાવીશું. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. સરસ મજાના એવા પર્વનો આપણે આનંદ લઈશું. જય રામાપીર. તમે જોઈ શકો છો અહીં ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ચોકમાં. અહીં ઘણા બધા પાણીના જગ રાખવામાં આવે છે અને સામે તમે જોઈ શકો છો ત્યાં ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સરસ મજાની એવી વ્યવસ્થા સાથે આજનો પ્રસંગ થઈ રહ્યો છે. ભાઈ ભક્તો આનંદ લઈ રહ્યા છે અને ભક્તો જોઈ શકો છો કેટલી સંખ્યામાં ભાઈ ભક્તો આવી રહ્યા છે. સરસ મજાનું આયોજન સાથે મેળો માનવ મહેરામણ ઉમટાઈ રહ્યું છે અને અહીંયા એક એવી જગ્યા છે જે વર્ષમાં 13 વખત મેળો ઉજવાય છે. મિત્રો તમે ગંગાબાના દર્શન કરી શકો છો. જે હાથ જોડી રહ્યા છે એ ગંગાબા છે અને આજે એમનું જીવન ઉજવણું ઉજવાઈ રહ્યું છે, જેમને આ મંદિર માટે ખૂબ જ એવું મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
મિત્રો તમે જોઈ શકો છો દરેક માય ભક્તોનું ફૂલ વર્ષા અને તિલક કરી અને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો સમસ્ત દરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને ગંગાબાને અહીં બિરાજમાન કરવાના છે અને દાતાશ્રીઓનું અને ગંગાબાનું અહીં સન્માન કરવામાં આવશે અને ગંગાબા આવી રહ્યા છે સાધુ સંતો સાથે અને તમે ભાઈ ભક્તો જોઈ રહ્યા છો અત્યારે જે ખાલી જગ્યા પડી છે એ થોડી જ વારમાં પૂર્ણ થઈ જશે. બધા જેટલા વડીલો બેઠા છો આ બાજુ જે વડીલો બેઠા છો પ્લીઝ મહેરબાની કરીને વડીલો હા થોડીક વાર માટે આવો ભજન કરીએ. રામદેવજી મહારાજ તો અહીંયા જે બેઠા છો બધા મેનેજમેન્ટ કરશો. અહીંયા જેટલી માતાઓ પાછળ બેઠા છો બધા માતાઓ વિનંતી ઉભા થઈને આગળ આવશો. એકવાર બધાને વિનંતી જાઓ. માતૃ સ્વરૂપા ગંગાબાનું જીવન કરવા એથી સવિશેષ દાતાશ્રીનો સન્માન સમારોહ 18 આલમ અને 36 કોમની જ્યારે પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે શુભ કાર્યમાં આપણે સૌ એકત્રિત થયા છે. આવો બધાને ભાવ